મારે આ વાત કરવી. શ્રદ્ધા કોને કહેવાય? વર્ષો પહેલાની વાત છે, કદાચ 500 વર્ષ પહેલાની વાત હોય કે 1000 વર્ષ પહેલાની વાત હોય. ગાંધીગીર અને રાણા જગા નામના રાજા એ બહારથી ગાંધીગીરમાં ફરવા માટે આવેલા. 2000 માણસની હિંસ છૂટે ભેળી માણસો, ફાંટિયાઓની માથે કરિયાણા હટાણા બાંધ્યા છે, હાથીની અંબાડી માથે રાણા જગા બેઠા છે. એના માણસો કોઈ થોડા ઘોડે સવારો, બાકીના પેદળ ભેગા ધીરા 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 આખું મવાડું વયું આવે. યાત્રા કરવા માટે નીકળેલા દેવા દાતારા જુદારા સારા વેદા યમુ તારા દસ ધારા હારા 11 રવિ 12 સારા ધામ ગને સતિયા જતિયા સારા સુરા પૂરા રીસા સારા ફીરા પેગંબરા સીધા સાદકાર પ્રણામ નવા નાથ નવા ગ્રહ 999 નદી નક્ષત્ર 9 લાખા પાખા 9 નિધ ગન. આવી રીતે યાત્રા કરવા માટે નીકળેલા ગાંધીગીરમાં પ્રવેશ કર્યો. સાંભળજો, આ વાત શ્રદ્ધાની છે એટલા માટે. ગાંધીગીરમાં પ્રવેશ કર્યો અને ધીરે 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 ગાંધીગીર આવવા મંડાણી. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોત પહાડ તણી જ્યાં પાડ તણા જી લે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોત પહાડ તણી. ઈ ગાંડી ગીર આવી વડવડ વાયે ચકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી કોઈ જળધડ ઊભા હોય જાણ. 1.5 વીઘાના જેને કહે વડલા, કોઈ ભગવાન શિવના ધ્યાનમાં જોગી જટાધર, કોઈ સાતુડો ધ્યાનમાં મગ્ન બેઠો હોય એવા 1.5 વીઘામાં પથરાયેલા વડવાયુ વાળા વડલા છે. મોરલા ટવકા કરે, કોઈલું બોલે છે, પંખીડાનો કલરવ છે, પહોડા ક્યારેક ક્યારેક અવાજ કરે છે અને ક્યારેક ક્યારેક ગાંધીગીરના ગાળામાંથી હાદુડાની ડણકું સંભળાય છે. એવી ગાંધીગીર પડકા પર ઘોર ખુકાર હુકાર ભયાનક ત્રાળ ભેકાર બજે વિકરાળ કરાળ ઘરાર ખંજર ઘોગર પાડ બેખડ ગજે કીર કોયલ સાતક ગાન કરે મધુ મોર ચકોર હુલાસ મના અદ્ભુત પહાડાઈ ઘોર ઘટારાઈ અને ગાજ ગડીખમ હાવજના. એવી ગાંધીગીરમાં પ્રવેશ કરે છે રાણા જગા. હારે 2000 માણસ છે. એમાં એક નદી આવી. નદીનો હામો કાંઠો, એ હામે કાંઠે ઉપર 15 ઘરની આસપાસનું એક નેહડું, ચારણનું માલધારીનું નેહડું. નદીમાં બરોબર આરેથી આમ ઉતરે 2000 માણસો સાથે રાણા જગાનો હાથી ને બધું. એમાં ધૂળમાં વેકરામાં નેહડાના માલધારીના છોકરાઓ ધૂળમાં રમતા હતા, કુબા બનાવે ને ધૂળું ફોળે ને ધૂળું ઉડાડે. એમાં ઈ ઉતર્યા એટલે રાણા જગાએ જોયું ને એમ કીધું, ઓહો હો, કેવા જંગલની માલિકો માલધારીના ચારણના છોકરા રમે છે. એમાં મંત્રી એનો હતો, એ બોલી ગયો, એ કે અરે આ માલધારીના બાળકો છે કે હા, અહીંયા વગડામાં જંગલમાં બીજા કોણ હોય? એટલે મંત્રી બોલી ગયો કે અરે બિચારા, જો તો ધૂળમાં રમે ચારણના છોકરા, બિચારા માલધારીના છોકરા કેવા ધૂળમાં રમે. અરે બિચારા શબ્દ કીધો. એ ધૂળમાં રમતા રમતા એક 7-8 વર્ષનો બાળક એની આંખો આમ કરીને આમ સીધે સીધી આવી અને સીધી ખીલાની જેમ આંખું મંત્રીની આંખમાં પરવી દીધી હોય. બાળક એવડાય આમ આંખોથી જોયું ધૂળમાં રમતા રમતા. મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીર મનોજલ ધ્યાન છો સાગર પંથ પ્રવીણ રહો અટકી. આંખમાં આંખ નાખીને આમ ડોળા કાઢ્યા જરાક અને પછી હળી કાઢીને બાળક ભાગ્યો. બીજા ધૂળમાં રમતા હતા એ બાળકો મીંડ્યા દોડવા. ઘરે આવ્યા એટલે ફરજો બનાવેલો હતો ગાંધીગીરના હાગડાના વળાનો ફરજો. અને ફરજામાં ઢોલિયાની માથે એક ચારણ બેઠો છે 85 વર્ષનો. અંગરખું કાઢી અને આમ થાંભલાના ખીતે ટીંગી દીધેલું. પાઘડી હતી થાંભલાના ખીતામાં ટીંગી દીધેલી. અને ધીરો 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 ક્યારેક હોકારી સટલીએ અમલ અટંકા નવ લિયા રણ પે ધર્યો ને રોષ સર પે ધર્યો ને શહેરો ને પીઓ ને સંબળ પોસ. હોકા વાળા સળિયા તા બીજા હાલે પાળા હારો મણા હાથ કરે આવી જે હોકા વાળા. અરે હળહળતા હોકા જેને પરફાતે પીધેલ નહીં એને ધડ ને માથે ધોકા દેશે દશરથ રાવ. એ હોકાની કઈ 85 વર્ષનો બુઢો ચારણ માલધારી છે. એ સટ લીએ ને એમાં છોકરા આવ્યા દોડતા, દાદા દાદા દાદા. ક્યાં બાપા, દોડોમાં પડી જાઓ, હું છે કે માણસો નીકળ્યા અહીંયાથી. કેટલા બધા માણસો, હાથી માથે રાજા બેઠો છે, ઘોડા છે, હાંડિયા ભેળા છે, નીકળ્યા. એવું છે કે હા, કે પણ બાપા એમાં એક માણસ ભૂલ કરી ગયો છે. બાળક બોલ્યો 7-8 વર્ષનો માલધારીનો ચારણનો. એક બાળક ભૂલ કરી ગયો છે. બાળક કે એક માણસ ભૂલ કરી ગયો છે. કે શું ભૂલ કર્યો? કે દાદા એ બધા જતા હતા, મેં ઘોડા ઉપર મંત્રી જેવો માણસ હતો ને, રાજાની પાસે ઘોડા ઉપર બેઠો જતો હતો ને, હાથીની પાસે ઘોડો વયો જતો હતો ને. એ માણસ એમ બોલ્યો કે ચારણના માલધારીના બિચારા છોકરા ધૂળમાં રમે. દાદા આપણે બિચારા સહી, આપણે બિચારા હોય? દાદાએ ખોખારો ખાઈને કીધું, જેને આંગણે 9 લાખ લોબડિયાળીઓ રમતી હોય કોઈ દી બિચારા ન હોય. ભલા માણસ ઈ તો કેવા વાળા કીધા કરે. 9 લાખ લોબડિયાળીઓ. હા, ચારણમાં અવતાર જેને પ્રગટ થવું પડ્યું ને કરણભાઈ, પ્રગટ ઈ થઈ ગયું. નો એમને અવતાર લઈને હોયું ગયું. લગ્ન કરતા બાળકો બધું હોય, જેવી તેવી નહીં. આ મોગલ જુઓ, પીઠળ જુઓ, નાગબાઈ અમારી હારું માણા બાજરાનો બાઈ માણા બાજરાનો રોટલો તાવડીમાં ફેરવે ને એટલી વારમાં સત્તાનો પલટો કરી નાખે. હાયર મચિયા હોત અને કેતો ગરબો આખો ગણો
આપને ઉંડેલમાં લઈને હું તો મેરગર ઢંઢેળું માનડી એ અમારી બધી આયુ 9 લાખ નેહડે નેહડે હતી એમાંથી જેને વખત આવ્યો એ પ્રગટ થયું નકર એમનું અવતાર લઈને વયું ગયું એમ ચારણે કીધું મોટા ચારણે બેટા એવું ના હોય બિચારા થોડા અરે પણ એ બિચારા કઈ કેમ જાય અને ચારણ થયો ઉભો બુઢો 85 વર્ષનો ચારણ બાપો માલધારી ઉભો થઈને અંગરક્ષકું નાખ્યું માથેથી પાઘડી ખીતેથી લઈને પહેરી અને ડગલા દીધા સડાપ ડગલા દીધા ભાઈ હજી નદીમાં ઉતરીને 2000 માણસોની રાણા જગાની વાર હાથીને સામે કાંઠે હજી સડી રહ્યા તા બાપો આમથી આવી ગયો ચારણનો એ બાપા રામ રામ જય માતાજી બાપા રામ જય માતાજી અમારી ગરીમાં તમારું સ્વાગત છે બાપા કોણ છે રાજા એટલે માણસોએ કીધું કે અમારા રાણા જગા છે જાત્રાએ જાવ છો કે હા અરે મારો બાપ અહીંયા મારું માલધારીનું નેહડું છે અહીંયા નજીક નેહડું છે બપોરને હજી કલાક 2 કલાકની વાર રહી છે હવે બાપા રોટલા ખાધા વગર જવાય રાજા બોલી ગયા બાપા તમે જુઓ તો ખરા 2000 માણસ છે કે બાપા અમારે ઝૂંપડા નાના છે પણ અમારો આહીરો નાનો નથી તમે વૈયા આવો 2000 હોય તો ભલે ઈ ઘડીક વાર રાખજે બાપા કે છે ચારણ કે બપોરા કર્યા વગર જવાય નહીં અમારા ઠામડા હેઠા કરતા જાઓ બાપા રાજા કે અમે આટલા બધા બાપા વિનંતી તમારા ભાવને વંદન પણ આમ રેવા દો ટાળે એમાં મંત્રી બુદ્ધિશાળી હતો મંત્રી ઈશારો કરી દીધો આંખેથી રાજા કે તમે બોલો હું સમજાવી દઈશ મંત્રી ધીરેક દિન પાસે આવ્યો બાપા મારી વાત સાંભળો આમાં બધાની બાંધી મુઠ્ઠી એ હારું કેમ અમારા રાજાને એક નિયમ છે શું નિયમ છે અમારા રાજાને એવું નિયમ છે કે હોનાના વાસણ હોય તો જ ખવાય હવે તમારા રેહડામાં હોનાના ઠામડા ક્યાંથી હોય હવે હોનાના ઠામડા ન હોય એટલે અમારા રાજા ન જમે તમારા કોઈથી જમાય કે નો જમાય કે તો એટલે જ કહું છું જવા દો ને હોનાના ઠામડામાં એને નિયમ છે જમવાનું અને ઈ વખતે ચારણે તેથી ખોખારો ખાઈને કીધું તું માલધારીએ કે હોનાના ઠામડામાં જમવાનું તમારા રાજાને નિયમ છે ને કે હા કે તમારો રાજા એક નહીં 2000 માણસને જો હોનાને ઠામડે જમાડી તો માનજે કે અમારી મઠવાળી આયુ હજી બેઠી છે ગોખલામાં જોગમાં આવું બેઠી છે આ શ્રદ્ધા છે 2000 તમારા માણસો છે ને બધાયને જમાડો હવે તો આવવું જ પડે માતાજીના સોગન છે નો આવો તો ધરા લઈ ગયા કાંડા મરડી આંબલા આ મોટી મોટી આંબલીઓ વડલા નેહડામાં આમ આગળ જે તળિયો એમાં હતા ને એમાં ઉતારા દીધા અને ઘેરે ઢીંગા હાથવાળી જોગમાએ જેવી માલધારીની બાયુ ચારણ આયુ છે એ ઘંટલા લઈને તળવા માટે વળગી પડ્યું છે કોઈ શ્યા કરવા કોઈ રોટલા ઘડવા 15 ઘરના બેનું દીકરીઓ એક થઈ ગયા કે 2000 માણસને જમાડવું છે બપોર જ્યાં થયા છે કદાચ 2-2.5 કલાક 3 કલાક જે સમય લાગ્યો હોય અને ભોજનિયા મીડા તૈયાર થવા આ બાજુ રાજા વિચાર કરે કે આ મગજમાં ફેરાઈ છે બાપાને કે વટનો મેરો બોલી ગયો કે 2000 માણસને હોનાના ઠામડામાં જમાડી ગઈ તો બને જ નહીં કોઈ દી એવું થોડું હોય એવા વિચારો કરે છે વળી વિચાર કરે કે બાપા હું ખબર નેહડા વાળાને તો દુજાણા અને કમાતા હોય તો હોનાના વાસણો રાખ્યા હોય જે હોય આપણી ખબર પડી જાય એમાં બેનું દીકરી કેવરાય બાપા ભોજન તૈયાર થઈ ગયા છે એ ભોજન તૈયાર થઈ ગયા છે કીધું અને ચારણ બુટ્ટા ચારણને વિચાર થયો કે હે જોગમાયા કહેવાય છે કે નાના નાના ઝૂંપડા હોય એમાં જે ઝૂંપડામાં ગોખલામાં માના ફળા હતા સુંદરી નાળિયેર ને ફળા હતા ને આંતરવાહી પાઘડી નાખી અને એકલો ઝૂંપડામાં જઈને એક મઠવાળું ઝૂંપડું હતું એમાં બેહી ગયો મારા માટે કોઈ દી મેં માંગ્યું નથી અને તે માંગવા પડે એવી જરૂર પડવાય નથી દીધી માં દૂધ દુજાણા દીકરા ત્યાં આપ્યા છે કુંઠિયુંના ટોળા આપ્યા છે બધું આપ્યું છે માં ઇજ્જત આબરૂ બધું છે બધું સારું છે પણ માં મારા માટે નહીં એ ગાંડી ગીર ને માલધારીના આંગણા માટે પછી કોઈ પણ માલધારી હોય એના બાળકોને દુનિયા કાયમના માટે બિચારા કહે એ બિચારાનું મેણું ન ટાળ તો હું તારો દીકરો નહીં તું મારી કુળદેવીની મારી માં હે જોગમાયા હે માં હે ભગવતી ચામુંડા હે માં હે ભગવતી પ્રગટ થા માં પ્રગટ થા ચારણ ને જેને કહેવાય મોટા માથે નૂર મીંડું વધવા તેજ દેખાવા મંડાણું અને ચારણ મીંડો ખમા ખમા માં પ્રગટ થા માં મારે કાંઈ થતું નથી હોનાના વાસણે હું નહીં રાખું પણ મને આને જમાડવા છે એટલી મદદ કરી દે માં ચારણે પ્રાર્થના ચાલુ કરી કરણભાઈ આવડ ખોડલ નાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કર્ણર નાવી બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલક સખત સોરા સીધી ચારણા ઉપરે દેવી ગાવો ગપી સેવક કાજ સુધારણા ગાવો ગાસાપુરા વળી ગાવો વેરાજી મટે ગઢેસી માત સોરઠી છેરણ બાઈ સિકોતર સદરાય વડી વિહોદ વડેસી વેગે ગાય વાકાય દેવ ગાવો ડુંગરેચી આવજો માત પીઠળ ગઠે કરજોડી હાવળ કરે હાંભળો અરજ નવલક સખત સોરા સીધી ચારણા ઉપરે દેવી આવો અભી સેવક કાજ સુધારણા રમજમતી રવ
ગોરાય આય ઉપર તો આવે કામય બૂટ બલ્લાળ બાઈ ઘુબડી બોલાવે માનલ જેતલ માં ચાપલ ને ચાળક નેચી વરુડી ને હવદેવ રાણબાઈ અને રવેચી નાગલ ગાય હર જોગની જાનબાઈ જુગ જાહરા આવજો નવ લાખું ગઠે વેતું કેરી વાહરા ગેલી માં ગાત્રાળ ગાવરે વરણ ઉજાળી મુખી રેમાં ગાય જાગીરે જાગ જોરાળી હરક મોય કરે હાક ધાક સુબાદર દારે આવે ઓળગ ગાજ પોહવે મોટા કઈ પારે એ હબુ જોર તારું અકળ કોહ માટીએ ક્યાં ગયું અરે જાગતી જોગણ્યું સોચ તો ઊંઘી કેમ રે આજ કેમ ઊંઘી રહ્યું બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વઈ ગઈ છો ક્યાંય વિદેશ કે હો ગઈ પંત હેરાણી સેવક કરતે હાથ આવતી આધે હગને અરે આજ નહીં કા આજ સહાય કરવા સેવક ને હાવલું કા સુણતી નથી બાયું કા બેરી થયું અરે સમૃદ્ધ મહાસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું છોરું તમારા સીએ માવતર તમે અમારા ધીંગા સો તમે ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાવું શ્રવણે તો દસ તજી અરક ઉગે આથમણે મેરાણ બાજ મેલી દીએ ને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સેવક ની આવે નહજો ઉપરે એ જોગમાયા માં 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 કેદાની અરે આંખ બંધ થઈ તંદ્રામાં વયો ગયો ચારણ અને ખમકારા ગોખલામાંથી અંજવાળાનો પ્રકાશ આવ્યો ખમા 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 મારો બાપ જ્યાં સુધી તમારા વાળા શ્રદ્ધાવાન નેહડામાં બેઠા માણસો મારી ધૂપેલિયા ફેરવી છે ત્યાં સુધી ચામુંડા તારી લાજ ન જવા દે તારે કેટલા વાસણ જોઈ છે કે નહીં બાપુ કહેવાય છે કે ચારણ ને માએ એમ કીધું તારા ઘરના પછવાડે વડલો છે એ વડલાની માથે ડાયરે ચડી જા આ ખોટી લાકડી લેતો જા આડી આમ પાંદડા ખોરાય એમ લાકડી માંડી મારવા જેટલા વડલાના પાંદડા ત્યાંથી તૂટીને હેઠા પડે ધરતી માથે અડે અને હોનાની થાળીયું તાહળીયું વાટકા થઈ જાય માંજે જોગમાયા તારી કુળદેવી ગોખલામાંથી બોલી છે ભલા માણસ ચાર રાત થઈ ગયો આવી મારી માં આવી આના માટે આવે આવું હોય તો કોકને ઊંધે ખાજ નાખવાનું કે માં તને ફૂગશે તને ફૂગી ગઈ છે એટલે ખરાબ દેવા પડે છે હા એમ ન આવે પણ જ્યારે બાબરુની વાત આવે ધર્મની જ્યારે વાત આવે અને સાંભળજો મારે આ દાખલા દેવા પડે મેં ભીમરાણા અહીંયા વાર્તા કરીને દાખલો દે અહીંયા દઉં અત્યારે બુદ્ધિજીવી માણસોને મગજમાં ઘણું નથી બેસતું ઘણું એવું નથી બેસતું અને એના પ્રમાણ છે તો એટલે હું એક દાખલો આપું છું કે આજથી 50 વર્ષ પહેલા આજથી 50 વર્ષ પહેલા કોઈ ગલઢા બાપાને એવું કોઈ કહે બાપુ કે આવડું એક લોઢાનું બટકું આવશે એનું નામ મોબાઈલ હશે અને એને તમે આમાં ટૂં કરીને આમ કરશો એટલે અમેરિકામાંથી વિડીયોમાં હામી વાત થાય આવું આજથી 40-50 વર્ષ પહેલા કોઈ બાપાને કહે ને જનાર્દનભાઈ તો શું કે કરણભાઈ બાપો ખબર બણગા ફૂકોમાં બણગા આવે આવા દોરડા વગરનું લોઢાનું બટકું હોય ને એમાં કઈ મોઢેથી વાત થાય એવું માનતા નહીં નો જ માને આજે થાય છે કે હા તો 30-40 વર્ષ તો મેં વધારે 50 કીધા 30 વર્ષ પછી આટલો ફેરફાર થઈને જો મોબાઈલમાં વાતો થતી હોય એટલું પરિવર્તન આવતું હોય નો માનવામાં આવે એવું તો આજથી 500-1000 વર્ષ પહેલા અમારો શ્રદ્ધાવાન માલધારીનો દીકરો ચારણ બડામાં લાકડી વડલાને મારે તો પાંદડામાંથી હોનાના વાસણ થઈ જાય એમાં શંકા કરવાની ન હોય થાય હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ ઈ રાજી થઈ ગયો ચારણ ઊભો થઈને કોળિયાને કીધું બાપા આ બાજુ આવજો જરા વાસણ વેળા કરજો 5-7 જુવાનડા ગયા ચારણ ચડી ગયો 85 વર્ષનો બાબો વડલાની ડાળે હરડ હરડ કોટિયું મારે ને હેઠા પડે તાહળિયું થાળિયું વાટકાન સમસ્યું મેંડું થાવા થપા મારી માલધારીના છોકરા મારી આવી મારી જોગમાયા આવી ગઈ એને હરખ ઈ હતો કે અમારે બિચારાનું મેણું ટળે ઈ નતું ખોનું મળી ગયું મેળવી લઈ આ મજા છે આપણે મનની શાંતિ માટે આનંદ માટે આ બધી શ્રદ્ધા વાતો ભક્તિ ઈ જ ને ઉલાળિયા કરવા ધન કમાવા માટે મહેનત કરવી પડે કૃપા વરહે એમાં બીજું આવે નહીં દેવા વાળો ઈ જે દે ને દ્વારકા વાળા એ સુદામાને સોનાના મોર આપી દીધા ઘણું બધું આપી દીધું પૈસા આપી દીધા હવેલી બનાવી દીધી એ આખી દુનિયાને ખબર છે દ્વારકા વાળાએ આપ્યું પણ એ એક જ સુદામાની દુનિયાને કદાચ ખબર રહી છે પણ આવા કેટલાય સુદામા બેઠા છે જેને ઠાકરે રામા પીરે જોગમાએ દ્વારકા વાળાએ કેટલાય એવા સુદામાને હવેલીઓ બનાવી દીધી આપ જાણો છો અટાણે જીવતા આવડે જમાનો બહુ સારું છે બાકી અહીં ભાભલાઓ હું બેઠા એને પૂછો હા સોરણાનો પ્રાઇસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય ખબર છે ને હા એ બૂટ ને કેટલી પટીઓ મારતા એ બધો પૂછ લેજો રસના બૂટ ને અને હારા માણસ ને ત્યાં નોતરું જમવાનું આવ્યું હોય ને હારા માણસ ત્યાંથી તો 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા નકી એવરેજ નહીં આવે એ ખાતા ભાઈ જમાવટ હા હમણાં એક છોકરાએ કીધું એ દાદાને કે દાદા અમારે કુલ્લુ મલાની જવું છે વેકેશનમાં તમારે વેકેશન તમે ક્યાં જતા તમારા બાપા તમને ક્યાં લઈ જતા ગરમીમાં અમારે કુલ્લુ મલાની જવું છે તો દાદા કે અમારા બાપા અમને કુલ્લુ મલાની ન લઈ જતા પણ બહુ એમ કહે ને હવે દાદા બાપા બહુ ઘામ થાય છે બહુ ગરમી થાય તો વાળંદની દુકાને લઈ જાય અને કે હા ગમતે ટકો કરો ટકો કરીને પછી અમારા બાપા ટકો કરીને આવીને એટલે 2 ટકોરા મારે પછી કે જા હવે કોઈ 2 મહિના સુધી ક્યાંય જવાનું નામ ન લેતો કે લે
ત્યાંથી આપણને માતાજીએ આટલું આપ્યું, હવે વધારે હું જોઈ? આપણો હેતુ મિત્રો હગા વાલા મન થયા ભેગું ટું 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 કરીને આમ કેમ છો આવું આપ્યું તો હજી ઘણા કેમ મરી જવું છે, તું મરેલું જ જન્મું છો. પણ મૂળ વાત ઉપર આવી જાઉં પાછો. કહેવાય છે કે હરિહર બાપા ઉભા થાવ, ડાયરો લ્યો, હવે તૈયાર થઈ ગયું છે. વડલાની આંબલી હેઠ પંગતિયું નખાણી અને ધીરે 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 સોનાની થાળીયું તાહળિયું મીંડ્યા દેવા, વાટકા તાહળિયું થાવ મીંડ્યા મુકાવા. અમુક અમુક તો કોણીઓ મારવા મીંડ્યા એકાબીજાને. અહીંયા સોનાના વાસણ ગજબ કહેવાય, આમ તો સોનું જશે ને. મીંડ્યા જોવા, ટકોરા મારે એટલે વાગ્યું ની ખબર પડી ગઈ. એનો એક બહુ સારો દુહો છે કે ત્રાંબુ પિત્તળ અને અજ્ઞાની નર ઈ વણ વજાડ્યા વાગત. એને જરાક અડી જાવ ને તમે ત્રાંબુ પિત્તળ ને અને મૂર્ખ નર ઈ વણ વજાડ્યા વાગત. એને પાસે જરાક નીહરો નામ અડી જાવ તો પણ એમ ન બાજત હે સખી, બાજે તો લાજત. એમ એટલે હોનું એને ગમે એવા ટકાર મારો વાગે નહીં. ઓલા ચાહળિયું થાળિયું વગાડવા મને ટક ટક જ થાય ખાલી. ના ના સે તો હોનું જો. ઈ ટૂંકમાં વાત કરું, દળેલી હાકરું ઈ હવારના દૂધના જાવડિયું ભર્યું, તેમાંથી દૂધના બોગરા ભરી દીધું તાહળિયું અને દળેલી હાકરું 12 પરા દહીં કાઢ્યા હતા, એમાં દળેલી હાકરું નાખી, ભાતલા બાજરાના રોટલા ઈ વખતનું શાક ને જે છે બાપા કરો હરિહર. અને 2000 માણસ જમી ગયું. અને જમીન જ્યારે હાથ વિસળવાનો સળું કરવાનો વખત આવ્યો, બધાને પાણી પાયું, હાથ વિસળા સળું કર્યા અને પછી બાપો વૈષ્ણવ આવીને બોલ્યો, બાપા બરાબર ખાધું ને બાપા, કોઈ હારમ નથી કરી ને બાપા? મારા નેહડમાં વધારે શું હોય? રાજા કે મારો બાપલ્યો આ ભોજનમાં તો અમૃતનો સ્વાદ છે, આથી વધારે તો શું હોય? આ હા હા આ રોટલા ને આ બોરો ને આ માખણ ને આ ઘી ને આ દૂધ ને. કે તો બાપા એક વાત મારી હવે તમે સાંભળો બધા. હું એ બાપા હવ ના વાસણ હવ લઈ લેતા જજો બાપા. હે કે હો ના વાસણ થાળી વાટકા તાહળિયું જે બાપા તમારે છે ઈ બધાય તમે લેતા જાજો. અમુક તો કોણી મારવા માંડ્યા, હાલે લે આ તો દીકરા લગ્ન જીતા થઈ જાય, એક થાળી વેચ્યું તોય. આ તો બહુ સારું કહેવાય. રાજાએ કીધું બાપા હું કામ આવું કરો છો? તમે અમને જમાડ્યા, ઋણ ચડાવી દીધું, તમને બપોરને ટાણે અમને આહેરો મળ્યો, અમારે તમારું કાંઈ ન લેવાય બાપા. ના ઈ ઘડીક વાર કીધું તો મંત્રી કે તમે ઉભારી હું સમજાવું. અરે તમે આ રાજા છે તમે આવી મસ્કરી કરો છો કે મસ્કરી નથી કરતો? હા શું કહું છું, તમે આ વાસણ લેતા જજો, ઘડીક વાર રખજો કાલી. બાપા કે તમે વાસણ લેતા જાઓ. મંત્રી રાજાનો કે વાસણ અમારે શું કરવા, તમારા થોડા લેવાય. ઈ ઘડીક વાર રખજો કાલી. અને ઈ વખતે બાબાએ કીધું તો સાંભળી લ્યો, ક્યારનો કોક વાસણ લેતા જાવ સમજતા નથી. સાંભળી લ્યો, આ વાસણ હોનાના ભલે રહ્યા, હવ ને લેતું જવાનું છે. એનું કારણ ઈ છે કે તમારા એઠા ઠામડા ઓટે એવા નેહડામાં અમારે કોઈ બિચારા નથી, એટલે હવના ઠામડા લેતા જજો ભલા માણસ. હા તમારા એઠા ઠામડા ઓટકે એવા અમારા સારણના નેહડામાં, માલધારીના નેહડામાં કોઈ બિચારા નથી. રાજાએ હાથ જોડ્યા, બાપા હું કામ? તો કે નહીં, હવે બોલાઈ ગયું, પૂરું થઈ ગયું. કહેવાનો અર્થ મારો ઈ છે કે આટલી શ્રદ્ધા હોય તો જગદંબા હું આવે. આપણા બાપ દાદાઓની લાજુ રાખી છે. માતાજી આવી રામો પીર જેને માનો તો જગદંબા આવે.